હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો? મજામાં? તો હું છું દેવ. અત્યારે શ્વેતા દીદીનો કુકિંગનો ટર્ન છે એમનું, અને તે કંઈ બનાવી રહ્યા છે. સારી પ્રિપેરેશન ચાલી રહી છે, તો ચલો તેમને જ પૂછી લઈએ કે એ શું બનાવી રહ્યા છે. શ્વેતા દીદી, હાય, કેમ છો? બસ આપણા વ્યુઅર્સ બધા મજામાં લાગે છે. તો તમે આજે એમને જણાવો કે તમે શું બનાવી રહ્યા છો. હું આજે ભાજી પાઉ માટેની ભાજી અને પરોઠા બનાવીશ. તો હું વેજીટેબલ્સ બોઇલ કરવા મૂકી દીધા અને લસણ ફોલીને પછી ગ્રેવી કરીશ. ઓકે, સો તમે કંઈ કહેવા માંગશો આપણા વ્યુઅર્સને? કંઈ ટિપ્સ આપવા માંગશો કે આવી રીતે તમે અહીંયા આગળ કરી શકો છો, બનાવી શકો છો? અહીંયા કેનેડાની લાઈફ બહુ બિઝી છે, બટ આજે મારી રજા હતી, તો આજે હું સવારની ઘરે હતી, તો 11 કે 12 વાગે ઉઠી ચા નાસ્તો કર્યો, પછી ઘરે એકદમ આજે રિલેક્સેશન કર્યું, તો અત્યારે જમવાનું એક સારું બનાવીએ, તો એટલા માટે જમવાનું બનાવીએ છીએ, પછી જમીશું, પછી ઘરે વાતો કરીશું. કેનેડાની લાઈફ બહુ બિઝી છે. ગાઈસ, તમને બધાને કુક કરતા આવડતું છે, તમે સરસ શેફ હશો, પણ અહીંયા આગળ રિયલી કુકિંગ કરવું ટફ પડી જાય છે, કારણ કે શેડ્યુલ બિઝી રહે છે. પણ હા, બધું જ, અને આપણા જેવો સ્વાદ નથી આવતો, કે જે મસાલા હતા, જે ફ્લેવર્સ હતી, જે તડકો હતો, એ અહીંયા આગળ નથી થઈ શકતો. પણ સ્ટીલ આપણા જોડે અહીંયા ફેમિલી જેવું વાતાવરણ હોય, એટમોસ્ફિયર હોય, સારા રૂમમેટ્સ હોય, તો ડેફિનેટલી ખાવાનો સ્વાદ ઇન્ક્રીઝ થાય છે અને જમવાની મજા આવે છે. હા, સ્ટ્રગલ તો રહેશે. બાકી મળીએ પછી થોડા ટાઈમ પછી બીજી કોઈ પ્રિપેરેશન કરીએ વખતે આપણે નવો વિડીયો લઈએ ને એમના જોડે વાત કરીએ. ગાઈસ, આપણે જે વેજીટેબલ્સ બોઇલ કરવા મૂક્યા હતા એ બોઇલ થઈ ગયા છે, એને સ્મેશ કરી દીધા છે આપણે. અને આ સાઈડ જોશો તમે તો જે વટાણા છે તેને આપણે મૂકી દીધા છે બોઇલ થવા માટે, જે ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે. અને આ બીજા વેજીટેબલ્સ જેની કટિંગ થઈ ગઈ છે એને ચોપ કરી દીધા છે આપણે. અને હવે થોડો ટાઈમ પછી મળે બીજી પ્રિપેરેશન. સો ગાઈસ, આપણે તેલ મૂકી દીધું છે, તેલ ગરમ થઈ ગયું છે, જેમાં રાઈ એડ કરી દીધી છે. હવે આપણે બીજી વસ્તુ જોઈએ. સો શ્વેતા દીદી, તમે નાખતા જજો ને કહેતા જજો. હા, ચોક્કસ. રાઈનો વઘાર આવી ગયેલો, જીરું અને સહેજ અજમો, સહેજ હિંગ, આદુ, લસણ, મરચાં, કેપ્સિકમ અને ઓનિયન. જે નાના નાના પીસીસમાં કટ કર્યા છે. ચોપ કરી દીધું. યા મીઠું નાખીશું. તમે દેખી શકો છો, સરસ મજાના વેજીટેબલ્સ Green નાખીને colour. ગ્રીન કલર થઈ ગયો છે. એન્ડ આ બોઇલ કરેલા પોટેટો, મટર, દેન કેરેટ, ઓલ વેજીટેબલ્સ. હેલ્ધી. યા શિયાળાની ઋતુ આવી ગઈ છે, તો મસ્ત મજાના રંગબેરંગી વેજીટેબલ્સ નાખીને તમે ભાજી પાઉં બનાવી શકો છો. તો અમે તમારા સાથે રેસીપી શેર કરીએ છીએ. તો આપ દેખી શકો છો કે કેવી રીતે પાઉંભાજી બનાવાય. સ્મેલ બહુ જ સરસ આવી રહી છે ગાઈસ. ખાસ અત્યારે યુટ્યુબ પર એવું ફીચર હોત કે તમે સ્મેલને પણ એન્જોય કરી શકતા. લાગી જતી. સરસ મજાની ગ્રીન સબ્જી છે. અમે તમને દેખાડતા જઈશું આગળ કે શું શું શ્વેતાબેન નાખે છે. થોડી જિંજર ગાર્લિકની પેસ્ટ, મેં લસણ તો નાખ્યું જ છે, બટ થોડી જે વધારે સારો ટેસ્ટ આવે, સો એના માટે. અહીંયા આવું રેડીમેડ જ જિંજર ગાર્લિકની પેસ્ટ મળે કેનેડામાં. સો અમે પ્રિફર રેડીમેડ જ કરીએ છીએ, કારણ કે બધા જોડે ટાઈમ ના હોય. ટાઈમ ના હોય તો રેડીમેડ પેસ્ટ. યા તમને ટેસ્ટ ના આવડે તો તમે જાતે પણ બનાવી શકો છો. દરેક વસ્તુ અવેલેબલ હોય છે.
બટ કેનેડામાં કોઈના પાસે ટાઈમ નથી હોતો, તો ટાઈમના અભાવે લોકો રેડીમેડ જ વસ્તુ યુઝ કરતા હોય છે. હવે હું આ ટામેટા થોડી હળદર કલર માટે, પાઉંભાજી મસાલો થોડું ચડવાની સાથે થોડું ફ્લેવર સારું આવે, પછી પાછળથી બી થોડું એડ કરું સાથે. દેખો સરસ મજાનો કલર આવી ગયો છે. ઓલમોસ્ટ આ બધું ચડી જાય એટલા માટે એ પછી આ બોઇલ કરેલા વેજીટેબલ્સ, પછી બધા મસાલા લાઈક હળદર, મરચું, ધાણા જીરું, પાવભાજી મસાલો, થોડું લીંબુ બધું નાખી દેવાનું. પછી ધાણા સરસ મજાના નાખીને ભાજી રેડી થઈ જશે. આ બધા એકદમ કલર વાઇઝ કલરફુલ ભાજી બનશે, લાઈક ગ્રીન, રેડ, આ બધું મોસ્ટલી ઓલમોસ્ટ કેપ્સિકમ નાખ્યું છે, ગ્રીન કલર સારો એવો આવશે. વટાણા, ઓલ હેલ્ધી વેજીટેબલ્સ. ઢાંકીને ચડવા દઈએ. ઓકે, તેલ છૂટું પડી ગયું છે, તો હવે એમાં વેજીટેબલ્સ બોઇલ કરેલા બધા નાખી દઈશું આપણે. મીનવાઇલ ફેન્સી એટલામાં અત્યારે ડુંગળી કાપે છે, ડુંગળી મસાલાવાળી ડુંગળી ખાવામાં. પાઉંભાજીની સાથે મસાલા ડુંગળી તો જોવે જ ને. યસ, એના વગર મજા ના આવે. હા, પ્રોપર ડીશ રેડી ના થાય. મિતભાઈને અત્યારે શિફ્ટ છે તો એ ત્યાં આગળ ગયા છે. કૃપલભાઈ એક બહુ ઇન્ટરેસ્ટિંગ કામ કરી રહ્યા છે. શું કરવા? હા, ભણવાનું નથી કરી રહ્યા, આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. કૃપલભાઈ એ પણ કોલેજે ટી શર્ટ પહેરીને. દીક્ષિત દીદી અંદર એમના રૂમમાં છે. બધા મસાલા એડ કરીશું અંદર. થોડી હળદર, મરચું, ધાણા જીરું, મીઠું પહેલા આપણે થોડું જ નાખ્યું એટલા માટે તમે જ કંઈ મીઠું પાડવું. ખાંડ પણ નાખીશું, પછી બધું મિક્સ કરીશું. થોડો પાઉંભાજી મસાલો, અને એના સ્મેશરથી બધું સ્મેશ કરીશું. પહેલાં કરેલું જ છે બટ સરસ મસાલા મિક્સ થઈ જાય એટલા માટે ફરીથી. મસાલાનો કલર એકદમ સરસ આવી ગયો છે. હા, વિડીયોમાં થોડો લાઇટ લાગે છે પણ રિયલમાં બહુ સરસ આવી ગયો છે. હજુ ટેસ્ટ કરીને જોઈએ કેવા મસાલા એડ કરવાના. હજુ તો લીંબુ બાકી. ફેન્સી મેશ કરી આપી યા થોડું પાણી એડ કરવું પડશે. પછી કરીશ. ડુંગળીમાં મીઠું નાખું ને. યા થોડું. તો બીજી બાજુ સરસ ડુંગળી તૈયાર થઈ રહી છે.
સેજ પાણી એ ઘટ થાય પાણી થોડી ગરમ સો હવે આપણે થોડું લીંબુ એડ કરીશું. અહીંયા આગળ લીંબુની પણ આવી બોટલ મળી રહે છે. પછી આને સરસ ઢાંકીને સરસ રીતે બધા મસાલા મિક્સ થાય એટલે ચડવા દઈશું થોડી વાર જ 5 મિનિટ જેવું. પછી ધાણા અને બટર નાખીશું. સો અત્યારે આપણે બટર અને બીજી એક વસ્તુ એડ કરી છે. શું એડ કર્યું છે ફેન્સી દીદી? બટર એન્ડ કોથમીર. બટર અને કોથમીર એડ કરી દીધી છે અત્યારે આપણે. અને અમારી સબ્જી રેડી થઈ ગઈ છે. હવે ખાલી કૂક કરવા માટે મૂકી દઈશું થોડો ટાઈમ. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ફરીથી એકવાર એક નવી વસ્તુ સાથે હું આવી ગયો છું તમારા સામે. અને હું અત્યારે મારા ઘરની બહાર ઊભું છું. અહીંયા આગળ ફર્સ્ટ ફ્લોર એટલે ગ્રાઉન્ડ ફ્લોરના જે ઘર હોય છે ને એને ફર્સ્ટ ફ્લોર કહેવાય છે. અને અહીંયા આગળ અત્યારે હું તમને વેધર શો કરવા જઈશ. એટલું પણ સારું નથી, પણ એક સારી વસ્તુ મને આજે જોવા મળી કે મને આઈ થિંક 15-16 દિવસ જેવા થઈ ગયા છે. અને આજે મેં પહેલી વાર સનલાઇટ જોઈ, સનલાઇટને ફીલ કરીને. વેધર એકદમ સુપર હતું બપોરનું. મેં અમુક ફોટોસ લીધા છે, હું આ વિડીયોની અંદર એને એડ કરી દઈશ. વિડીયો લેવાનું ભૂલી ગયો, સોરી ગાઈસ, ઉતાવળ હતી થોડી. અને અહીંયા આગળ ચલો આગળનું વેધર બતાવું તમને. સો પહેલાં તો આ વસ્તુ અમે અહીંયાની જે ખિસકોલી હોય છે તેના માટે મૂકી છે. અને આ વેધર આજે ટોટલી સ્નો બધો જતો રહ્યો છે કારણ કે વરસાદ પડ્યો હતો અને સહેજ ગરમી હતી એના લીધે. અને અત્યારે ટેમ્પરેચર પણ ઘણું સારું છે. બાકી અમે આવી રીતે ઊભા ના રહી શકીએ બહાર કોઈ પણ જેકેટ પહેર્યા વગર. આ અમારી શેડો દેખાતી છે તમને. અને અમારું ઘર છે, અંદર ફેન્સી દીદી અને શ્વેતા દીદી બંને ફરીથી કુકિંગ કરી રહ્યા છે. અને આ અમારી બિલ્ડિંગ છે, આઈ થિંક 6th ફ્લોર 7 ફ્લોરની છે જો તમે અમારો ફ્લોર ગણો તો પણ. બાકી અકોર્ડિંગ ટુ ઇન્ડિયન સ્ટાઇલ 6 માળની બિલ્ડિંગ છે. આ સામે વધારે ઊંચી બિલ્ડિંગ છે. આ કાર્સનો પાર્કિંગ એરિયા. અને વેધર ઇઝ સુપર્બ. અંદર આ બીજા પરોઠા બની રહ્યા છે. ગાઈસ, પાવભાજી, પરોઠા, છાશ અને મસાલા ડુંગળી ખાવી હોય તો આવી જજો. સો અત્યારે ધ્રુપલભાઈ બેસી ગયા છે જમવા માટે. ધ્રુપલભાઈ, કેવું લાગ્યું તમને? બસ બેસ્ટ. કઈ કહેવા માંગશો? જમવામાં સારું બનાવ્યું છે. પાવભાજી બી સારી છે. એન્ડ જેઠાલાલ જોડે વધારે મજા આવે. ગમે ત્યાં જવા વસ્તુ ના ભૂલાય. શું કેવું? બરાબર.